ગોબરાજી હા આ પાટણમાં પાણી બંધ થઈ ગયું હતું હાલ તો ટેન્કરોની બહુ તૂટ પડી છે. હા એ તો પેલું કોક તળાવમાં બધું કચરો વધારે પડ્યો હતો ને એમાં બધું બંધ હતું કચરો કોઈને પાટણનું કોણ સરોવર નહીં પેલા ખાલી કરી સાફ સફાઈ કરી કોક હા અલે એવું નહીં કર્યું હા એવું એટલે આગળથી પાણી બંધ થઈ ગયું હતું ને એટલે ખાલી થયું ને એટલે કચરોમાં પડેલો ને એ બધો દેખાણો ખબર પડી કે આ પાટણનું પેલા બધું પાણી આવું કોણ સરોવરમાં કાટલું ડાયરેક્ટ કોણ સરોવર માટલા ભરીને પીએ તો આગળથી રિફાઈન થઈને આવે અરે પણ તળાવ તો ચોખ્ખું રાખવું પડે કે ના રાખવું પડે તમે વાત વાપરો તમારે ઘેર કુંડી હોય તમે કુંડી પાણી ભરે હા. કુંડી સાફ ના રાખો ને વાત કરો એ વાત તો તમારા ઘરના આજુબાજુ તમે સાફ કરો હો ખબર પણ હે ને? આટલો બધો તાન ફોર પડ્યો જાનો તળાવ ખાલી થી તાનો એ બધું દેખાણું યાર ખાલી થી અને એમાં તો ઘણી જાતનું તમને છે નહીં ખબર હા એકલા કચરાનું કોઈ નહીં અને હું કહું હું હા આપણા પેલા મથુરજી એક ટપ્પો આવતા હતા ભલા મોણા ટપ્પો ટપ્પુ આલી ગયા. અને તારના આગેવાન બન્યા હે ને આપણા મેલાના ને ગામના તારના આપણાને ને ઠપકા દાલાલ અને કરે. ધક્કો આલી જ ના કદી આ- એમ નહીં કદી તમારે- આપણા એ વાત તો આપણો તમે તમારા ઘરની આજુબાજુ તમે કેમ ચોખ્ખું રાખો હો તો રાખીએ અમારું ઘર છે આ દુકાન હોય તો દુકાનની આજુબાજુ ચોખ્ખું રાખવું પડે ને આપણે એમાં હું દુકાને જઈને મારા ઘેર ચોખ્ખું રાખું કોણ સરોવરે કે હું રહેવા નહીં જાતો હતી. એ નહીં સાફ સફાઈ કરું હે દુકાનવાળાને વિચારવું પડે ને આપણે બહાર આવું થાય ચોખ્ખું એમાં કરવું પડે ને મન તો કાયમી ઠપકો આલી એમ નહીં. હા. વાપરો એકના એટલે ચબૂતરાની વાત આવી આજે હું આખું વાત સમજી યાર ગોળ ગોળ કૂટ્યાવાના હા. દાદે કોકે આ ચબૂતરો હક નહીં આવી રહ્યો એકન ડોળા નાખવાની તકલીફ પડે કોણ સરોવરમાં ચબૂતરું ચોથી આવ્યો એ નહીં, આપણા ગામની વાત કરું હું તો લ્યા ચેડે, ચેડે. હા હા કેવું ગંદી કરીને આવરો કચરો નાસી નાસી દુકાનનો દુકાનનો નહીં લ્યા તાને યાર ભલા મને હા. કચરો નાખવાનું હોય ઠપકો ચાલે ને મથુરજી આપણે દુકાનનો કચરો નહીં દુકાનનો કરાઈ એક દેજે. બાજુ તો ઉકેલો થયો એકન નાશ્યું બધું એક બાજુ બા નાખડો હુલિયા કરો હો, હડકાઈ મારો કે કચરો. આ નવરું પ્લાસ્ટિક હે દુકાનમાં. હા. પણ આ પડે કોઈ પ્લાસ્ટિક જેટલું નુકસાન કરે ખબર હે? આ તો ગામમાં બધી દુકાનો એક વાર હું એકલો નહીં નાખવા જતો બે બે ટેન્કર છે. મારું કેવું હોય ટેન્કરે ટેન્કર. આપણા ગામના બહુ થઈ છે ટેન્કર લપ ને લખી આગેવાનનો ઠપકો મળ્યો તો કે તમારે બધા કે ઓમ પાવર કરતા હોય ખોટા ખોટા તો બધા કહે તો આ ચબૂતરો સાફ કરી એમ કહેતા હા, તે હોય. એ ઉભો રે કે ભાઈ. આ કહી દેવાનું આગેવાનને. આગેવાનને કોણ કહે કે તમારો વાળા બહુ પાવર કરી કે યાર ઈવન ગરમ હોય ઠીક એટલે પણ એના કહેતા જેવા હતા. તેવા છીએ કોઈ આપણે પાલતુ સિલે કોઈ કોઈ બીક લાગે એમ ના, નહીં પાવર કહેતો. એ બધું જવા દો વાત હાલ ચબુતાની વાત નહીં એ પૂરી કરો પેલા એટલે વાત તો સાચી છે, ચબૂતરો સાફ કરવો જ પડે ને હા. જોડે બગાડાય ચબૂતરો બીજો બગાડાયો હોય આ તો આપણે મોહન રાખતા નહીં, દુકાનમાં હા એટલે પડી જાય. ભાઈ અંદર કચરો પડે નહીં અંદર એ બધું ઉગવા વાળું ઉજી ગયું તારે ઘાસ ઉજ્યું હા, પણ કબૂતરો વાળવું વાગ્યો. પડે ને, આટલે કેવું ચબૂતરાનું ઓગણું ભોગવીન. હા તે આપણે હાલ ભેળા તો થયા આવડો એમ નહીં હાલ ભેળા થયા કે નહીં યાર હા, બોલો. હાલ ભેળા થયા કે નહીં થયા હા એટલે હાલ બધા આપણે સાફ કરી દઈએ હા બધા તમને વિચારતા ગલ્લાવાળા માથે નાખો પછી તો કઈ વ્યવહાર આ ચબૂતરાને કુંવારે ગળે મુકાતે હાચવવું પડે. શી વાત કરે? આપણે ઓછું ચબૂતરો બનાવ્યો તો હે જેને બનાવ્યો એ સાફ કરે આ સેવાનું કોણ કહેવાય લ્યા વાપર તું ગટઈ હા મારી વાત અવરો પેલા તણીએ આપણને ગામ વાળા ચબૂતરો બની હા, આલ્યો કોઈ બરોબર દુકાન કોઈ નહીં આલી કોઈ. પણ ચબૂતરા વાળા ચબૂતરો તો બની આલ્યો પણ આપણે સેવા જે દેખભાલ કરવાની હોય ને એ આપણે ગામ વાળાને કરવી પડે હા એ પછી ચબૂતરો બની આલા ને બધુંય કરી આલે મારી વાત તો પછી સાંભળ. ગામ વાળા પછી શું કરશે જોઈ વા ગોમો ચબૂતરા બનાવવા વાળાનું નહીં ગોબરોજી હોય કેમ ભોગવી આની જગ્યાએ તો એરા સાફ ના કરી એમાં આપણે કોઈ મહેલા વાળાને સાફ કરવાના આવે હા સાચું બોલ વાત વ્યવહાર હે કે ખોટી હે તમે યાર તું તારી ના કરો યાર તમારે સાચું બોલો વાત સાચી કે ખોટી વાત સાચી તો પછી તને આપણે હું લે સાફ કરવું પડે યાર ગોઠનો ઈવન દબાવ આલો કે તમે આનું ભોગવો કે તમે સાફ કરો હે તાને આ ગોબરાજી યાર ના ચાલે તમારો કચરો હારે મારે જે વાત સાચી ખોટી? વાત સાચી હા. તમારી યાર ચોક્કસ લે હવે મારો પાર્લેજીનો કે ગમે તે વેફરનો કચરો દેખાય પ્લાસ્ટિક હું બધું સાફ કરી નાખું અને એકલું ઘાસ ઉજ્યું છે તો કરાવવું પડશે સાફ અલ્યા પણ રોજ વાર્તા હોય તો ના ઉગે, ચી વાત કરે હે? કશું ભાઈ એ હું મામલો પાર્લે- નહીં વાત કરો પાલે મારી વાત ઓપર પેલા હું હત શાંતિ હું પાલેની વાત નહીં હે પણ આ ચબૂતરાની આગળની જગ્યા હા એ કોઈ પાર્લર મારું નહીં
તારું હે. મારું હે હાલ જગ્યા તું ભોગવી ને તો ઈકન તારે સાફ કરવું પડે. અમે તો ખાલી કોક દાડો હોય તાર દુકાને લેવા આવીએ, એ તને ધંધો કરાવીએ એ બરોબર. અમારા અંદર નહીં આવતું સાફ કરવાનું. આજુબાજુની જગ્યા જે ભોગવો એને સાફ રાખવું પડે. એવું કેવું વાત સાચી ખોટી? વાત સાચી હા. તમારી. પકડો. વાત અમુક ખોટી નહીં. મથુરજી આવી ને તો મથુરજીની કહેવાને અમારમાં પહોંચે હા. કે મથુરજી ચબૂતરાની આજુબાજુની જગ્યા રહી ને અમે નહીં ભોગવતા. જે ભોગવતું હોય ને એને કોઈ સાફ કરવાનું. હું તો આટલું હા, કરવા જો. ભૂખું હું એમ નહીં. હે તમારે જેવા તમે છૂટી પડો, અમે ના નહીં પાડતા. હા. આ કોમ સેવાનું હોય, અમે હા. ના નહીં પાડતા કે અમે ચોખ્ખું નહીં કરાવીએ. હા પણ આતારે આ તો ધારો કે આજુબાજુ બાવળિયા મોટા થઈ ગયા, ઝાડ મોટા થઈ ગયા, એટલે અમે કપાવડાવીને ચોખ્ખું કરાવીએ છીએ. પણ ચોખ્ખું કર્યા પછી ડેલી તમારું હા, એ તો તમારે થઈ ડોસી જાય. કઈ લેવાનું. કચરો એટલે- લઈ લેવાનો. હા, ડોશીના વાળે રિયલ માર દેવાનો. એ તો સાફ થઈ જાય હા ચંકા પછી એક વખત ચોખ્ખું કરીને પછી 6 મહિને વાત જઈ એ ના ચાલે. એ ના ચાલે. પછી રોજ વાગીને કચરો વળાવવો પડે. હા હા એ તો બધું સમજે? થઈ જાય તારે બધા મળીને સાફ કરવું પડશે. અમારી ના નહીં, પણ કહેવાનો મતલબ એ કે અમે અત્યારે ચોખ્ખું કરાય ને તો પછી તમારે ડેલી તો ચોખ્ખું રાખવું પડે. હા તો અત્યારે આમ ચોખ્ખું કરાવવા લઈ લેવાના પાછા. હા એ તો ચોખ્ખું કરાવો તો આવશે જ ને. લો, હવે તે હવે બધા પણ direct પેલું લઈ લઈને આવો હથિયારો હળા હથિયારો લડવા નહીં જવાનું. વાચાર લે હા, વાળા. વાચાર ભૂલી જ જો ગયો. હમણાં 1 લાકડી સોડે તો ભય પડ્યો નથી. આ વાત કરતું નહીં. હા નહીં. હા. હવે ચોક મારા પાન બગીચો કટિંગ કરવાનું કાતું પડ્યું હોય. આપણે કડાળી પડી જે હું હું દંડા લઈને આવે એટલે બધું આવડી લઈએ. એટલે કાપશો ને એટલે આપણે તો ફરીએ વધ્યું મોઢું હવે. ઉખાડજો. તગારું, પાવરો તગારું કોઈ પડ્યું. બાપુ શેઠી જેવા તમે વાકડો તો છે આ જો. હા તો એથી જરા મારો બધું સાફ કરવા મેં આવીએ. તમે હાલ આપશો તો આવો તગારું પડ્યું હોય. અમે એક નાટક જોઈને મોયા આમ કરીને આપજો હું વાટી જાય તો મારી તમે ખોટો બરાબર કશો વાંધો નહીં, હું કડાળી લઈને આવું હેડો, બરોબર? હા, જો હવે હાલો, હાલો. જો હવે આવડા ચકડા ઊંચા ના થાય હો બધા છેરું મોટું કાતું. હા, કાપી. જ્યાં ચકડું જ છે. ચેન ચક્રું છે પણ બધાને જે કાપવું હોય ને એ કાપી નાખશે. તમે તારે લેબડો કાપવો ને તો આ સ્પેશિયલ બગીચાનું ઝાડ કાપવા માટે. હા એ જ કરવાનું આપણે સફાઈ માટે કાપે એવું છે ને આપણે. અરે પતરી જેવું હોય, જોવો તો ખા. હા જોઈ લીધું તમારે જેવું શાળ પતરી જેવું. તાણા. મારા ઉઠશે કેટલા રહ્યા શીખર ચાર ના ગયા અહીં એક પાવડો લેવા. એમાં મારા ઉઠશે મોડું કરાવી જોડે રહીને. કટાઈ એ તમે તો હવે બે ગયા. એટલે પાવડો લેવા છે તો ના વસી લઈને આયા. કાપવા. પેલું નહીં થોડું વધારે આપણે ખાલી. કોઈ આપણે કોઈ રોમાયણ કે મહાભારતનું યુદ્ધ નહીં લડવાનું જ કાપવા વસી લઈને એટલે આયા. પેલું ઝાડ નહીં એ થોડું હું થોડા બાવળીયા હમણાં આવતા રહ્યા. એ તો વાત બરોબર. બનારું હંતાઈ રહ્યા ને તો પેલા કબૂતરા દેખાય ને લફ લઈને ઉડીને એ વાત સાચી ને એનું ચબૂતરો જ બનાવ્યું પણ એની સુવિધા કરી હોત ને તો સારું હતું. તારા ઉપર પોદરું કરી દીધું હોત ને હા તો થઈને આગળ થઈને જવું કોથી પાછલા હોય ખુલ્લું હોય જવું જ પડશે ને આપણે. એ થઈને જવું પડશે તો થઈને ચાડો તા હે હવે હેડો. પણ હું કહું ગલ્લેથી પછી ગોબરાજીને બોલાવવા પડશે એ તો આવી જાય ને ટોકો પાડ દે હવે એનું. તો હશે એટલો હા. ચડકીઓમાંથી વાંધો નહીં થાય. એટલે ગટાઈ તમારો ટેકો કરે ને તારે ચડીએ કેમ છો આપણે જ લે તું તો કાભાઈ આવી ગયા જનતારી લઈ બરાબર હું ખોબડાજી ચોખ્ખું બાળું ખોબડાજી. ઓ ખોબડાજી, ઓ ખોબડાજી, હા કાભાઈ હેડો ઓ ખોબડાજી. અંદર આવો ને તમે અહીંયા. એ નહીં કહેતો વાપરો લાવો ને. માર બાએ નોમ પાડ્યો આઈ રહ્યો. હા, ચાલો આવો તમે. એટલે આ તો હજુ કોઈ વાડી તો નહીં હોય ને. તમે કીધું કે તમે વાર્તા છો ને આવીએ. તમે લગા નહીં વાર્તા નહીં યાર. હા. ચબૂતરા હાલત આ તમે કહેતા હતા કે એક પડે જ ના. આવું પેલો માણસ છે મમરા રહ્યા જોઈ. હે ઓહો હા ઢગલો હોય તો પડે કાનો. ઢગલો દેખાય લે હા ગોબરાજી. હા આ પડે આપણે એવો હાવેન્ડો હોય તો લેતા આવો તો આપણે. લાવ લાવ તમે જો જો આને રે ઉપર ઉપર ઊંચાય આમ કરીને સાફ કરવાનું. મને ખાલી એ આમ જ કરવાનું. હા, એટલે પેલા તોણા સાઈડમાં કરાવવા પડશે વાણી. તો આના તો ભાઈ બધું સાઈડમાં કરી દેવાનું.
એવી ચોખ્ખું કરજે એટલે ઝાડ હરખું થાય હો. અમારે જેટલું પાણીની પેકેટ ના હોય પાછું. આ તો હા બહેરે જેવો લપવાનો ને મને કકટ લઈ રહ્યો છે. હવે ડાલી આવ્યો તાંડો. શું કેવું છે ગટુજી? હો ખોબડાજી હા? એ, ગટુજી? એ, જોતપુટિયા. એ ગટુજી, બધું આમ કરામાં આવો. ઓ આજ પછી અમે જ નહીં આવીએ પણ તમારું હડક હોય ને હા. એ તો ખાલી આ ખોદાઈ નાખો ને કચરો પછી વળી જાય. આળો તો આવો હતો તેમ પછી. આયા એ, એ, હું કહું? હે કચ્યા તમારે દોશીને સમજાવજો દોણા ના વાળજે કાયમ એ કોઈ વાળે એમ નહીં. આ દોણા ખૂટી તો વાંચી ના ઉઠાવતા. એ બધું તમારે આલ્યું. અલે આમાં તો ડાબુરી ઘઉં પડે. પડ્યા. જોયા હવે બરોબર ગણપતિ પૂજન આવે ને ધવલની. એટલે કોથળો લઈને નેહાથી દોઢા લેવા, રૂચીના લેવા. એટલે આ બાએ હાલતું નહીં. આ રીતે રેકોર્ડ તો કોઈના ઘેર દોડા લીધા નહીં. પણ એ નહીં હા. આયરા રે હા. તો કઈ ખબર આપણા ગામનો જ હતો પણ વર્ષોથી બહાર રહી બરોબર કોક હતા વડીલ આપણે ઓળખતા નહીં વર્ષોથી બહાર રહેતા હતા પણ આપણા ગામના જ છીએ એરા એક કટ્ટુ ઝાડનું લઈને નાખવા હતા બરોબર મને વાત મળી હતી ત્યારે પાર્લર દુકાને બેસી રહેતા એટલે હું એવું કીધું કે વડીલ આ કટ્ટુ રહ્યું ને કટ્ટુ ઝાડનું એ મારે દુકાને મેલ દો હાલ તો બહુ દોણા પડ્યા છે એ તો કે હું નાખી દઈ કે દોણા થોડા થોડા એમ કરી કટ્ટુ લે કાલ બીજું કરવો એ, ઘરમાં નહીં કાલ્યું આ લીધો. આયરન બનાવવાની આ લીધા. આવો. આ તો હાલ અમે ઉપાડી લાયા. આ ચાલો મનો. વાત કરે હે. શીખવાડી જો નહીં. કટ્ટુ આપણે કટ્ટુ લઈને આવ્યો પણ તમે અલે આવા મારા હારે હાલ આયા ને હારે ચોક બકાવા અરે કટ્ટુ કેમ ઘેરથી ઉપડાઈને પૂછી લો હા, કટ્ટુજી. તાણી આ એ થાલું મારું આવ્યું હા પાછલા દરવાજેથી. વાત તો આયરન ચોર બોલા ચોર છે જોર છે. આવતું મળી ગયું તમે ગમે તે કહો તો ઉપર વાળો બધું જોઈ ગયો સમજે ચોર ચિયા હે, ચોર ચિયા નહીં. આ નક્કી એ ઝાડનું કટ્ટુ હતું ને એ પેલા વિશાલ ઝાડ પહેરી એ જ ઝાડ વાયેલી લાગે. હા એરી તારા વિક્રમ તારો ઝાડ ઉભી ને એરી જ છે ચોઈતા એ બા હવે કટુજી ગપડિયા. એ ગટુજી, હમણાં આવો, હમણાં. ખોબડાજી હમણાં આવો, તમે વસ્તુ બતાવો, હમણાં આવો. વરમો આવું ખોબડાજી વાળજો હો બોલો કાભાઈ આવું પડ્યું બધું. ઓ ખોબડાજી હમણાં આવજો તમે બે વાતો કરવા આવ્યા એમ ને? વાસણે અમે પેલી લે ગપુરસી છે કઈના ને હારે ફૂલ મારી દે ગયા. અલા ફોલ મારું તું આજે હા. શું કહેતું હતું હાલ? દુકાને? અરે, કે મારે બાળકોમાં પડે ને આવું હોય. આ તો પેલા કેબિન કનું હતું. એ કેબિન ગમે જેનું હોય એ કેબિન આપણું પેલા ખૂણામાં થાય. 12 મહિનાથી કેબિન બંધ પડ્યું હોય. ઓ આ તો 12 મહિનાથી બહાર પડી ના 12 મહિના પડે તો આ લઈ આને પેલા શું નામ આપણા એ જે હોય એ છોકરાને પાર્લર સારી હા, હા, એ તો 12 મહિનાથી બંધ પડ્યું કેબિન. આ હું આ કે નહીં. હવે એ મારો તો પેલા ખૂણા ચોખ્ખું હતું ને તમે બધું મારા પર ના તરશો એ ભાજી ચૂચું ગાજે હા. હવે પછી આવું ના થાવ જો આ કચરો ઈ. હા નહીં થાય સર કોમ કરાવાય. મારો, મારો. હા હા ફરી ગયા. ફરવા જાય યાર, દીપાવળી. મારો ને આ પેલી મગા આખો ખૂણો સાફ કર્યો. આખો ખૂણો સાફ કર્યો હ બરોબર પણ હે ને અમે હું ભૂલે તો. ઓવે. આ આવું કર્યું હો. આ ખૂણા કઈનો વાળ કરે પણ હું ઊંધું નાખી દીધું ખૂણા આ નહીં દેખાતું, દોણા ભેગા કરાય. ઊંચું નહીં નાખવાનું હોય સાફ કરવાનું. એ કાભાજી, અરે કચરો કચરો અલગ કરો, દોણા નીચે રાખો. એવું છે? તો બરોબર છે. આ દોણા હવે દહીણું નહીં કરવાનું તો ચોખા નાખવાના હા? હું કહું પછી એમ કે દોણા અલગ નાખો આ એને પડેકો લેવડાવી દો ને આપણે. આ પડેકો લઈ લેજો બધી પડેકા વાળી સાફ કરે છે ને અરે, બગા હારી વાળી લે. બધું પેલું થાય
છોકરો અને માર વાંચ્યો બગાડવું છે કોઈ એને આટલી વખત સાફ કરી દો પછી થાય ને ખોબડાની વાત હા પેલા તો શું થોડું મજા તો થઈ જાય એમ કઈની વાતનું મંજૂરી લે કઈનું કર ખેલ કર્યા સાચવાના બોકવાનું વાળવા તું કાર્ટૂન જેવું એટલે ગમે એટલું બોલીએ તો ફરક નહીં પડતો લે તમે પેલા ઉભા ઉભા સમજી જાય નહીં હે વાળવાનું કરો સોના મોના આ નવરો કચરો પેલા હું ક્યાં આ રૂપિયાવાળા છે મોકલા એ નહીં તાનો જો હું હજી વાઈન દુકાનથી નીકળો અને વાઈન ડોસી ને પેલા કોરકોડીએ ચાપોટી હોય બેઠી બેઠી તો એની જ ખાઈ જાતી હોય પછી મારી હે ગમે તે કરે તમારું જોવાનું ભલે પણ નુકસાન આવતું તાર એકલા તમારે નવાઈ ઘેર તો નહીં ખાવા આવતી ને. તાર એકલા નવાઈ નહીં ડોસી અમારે છે નવાઈની એટલે નવાઈ. અમારે છે